દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, પથ્થરમારાના વિડીયો પુરાવા જાહેર કરી 11 શખ્સોની ધરપકડ કરી। દિલ્હી પોલીસે તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-ઇ-ઇલાહી મસ્જિદ નજીક 6 જાન્યુઆરીની રાત્રે થયેલા પથ્થરમારા અને હિંસાના મામલે મહત્વના પુરાવાઓ સાર્વજનિક કર્યા છે। પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર વિડીયો ફૂટેજમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન ટોળા દ્વારા કરવામાં આવેલ હિંસક હુમલો સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ફૂટેજના આધારે તપાસ તેજ કરતા દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા 11 વ્યક્તિઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરીની રાત્રે જ્યારે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે અચાનક ઉશ્કેરાયેલા ટોળાએ સુરક્ષા દળો પર પથ્થરમારો શરૂ કર્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા શખ્સો પર સરકારી ફરજમાં રૂકાવટ, જાહેર મિલકતને નુકસાન અને હિંસા ભડકાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિડીયો ફૂટેજમાં દેખાતા અન્ય શંકાસ્પદોની ઓળખ માટે અત્યાધુનિક ચહેરાની ઓળખ પ્રણાલી ફેશિયલ રિકોગ્નાઇઝેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કાયદો હાથમાં લેનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં। પોલીસ દ્વારા જાહેર કરેલા વિડીયોના હેતુ ઘટનાની સત્યતા લોકો સમક્ષ લાવવાનો અને અફવાઓ પર રોક લગાવવાનો છે। હાલમાં તુર્કમાન ગેટ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી છે અને સ્થાનિક શાંતિ સમિતિએ સાથે બેઠક યોજવામાં આવી રહી છે। પોલીસ આગામી દિવસોમાં મામલે વધુ ધરપકડ થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરી રહી છે।